આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં પીએસઆઈના ત્રાસથી આધેડે આત્મહત્યા કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સુસાઇડ નોટ લખીને આધેડે આપઘાત કરી લીધો છે। અડાજણ કિશોર ગોહિલ નામના આધેડે આપઘાત કર્યો છે। તો પરિચિત પાસેથી 50,000 રૂપિયા ઓછીના લીધા હતા, જેમાં રૂપિયા માંગનાર પીએસઆઈ દ્વારા ધમકી આપવામાં આવતી હતી। તો બીજી તરફ પીએસઆઈએ એ આહિર મૃતકની ધમકી આપતા હતા, જેમાં મૃતક કિશોર ગોહિલને ધમકી આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં પીએસઆઈના ત્રાસથી આધેડે આત્મહત્યા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા। સુસાઇડ નોટ લખીને આધેડે આપઘાત કરી લીધો છે। તો મોતને વહાલું કર્યું છે। અડાજણમાં કિશોર ગોહિલે નામના આધેડે આપઘાત કર્યો છે। તો પરિચિત પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા, જેમાં રૂપિયા માંગનાર પીએસઆઈ દ્વારા ધમકી અપાવતો હતો। તો આધેડે આપઘાત કર્યો છે, મોતને વહાલું કર્યું છે। પીએસઆઈ એ આહિરે મૃતકને ધમકી આપતા હતા, જેમાં મૃતક કિશોર ગોહિલને ધમકી આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી પીએસઆઈના ત્રાસથી આધેડ આત્મહત્યા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં પીએસઆઈના ત્રાસથી આધેડે મોતને વહાલું કર્યું છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે ક્યાંક ને ક્યાંક સુરતમાં આપઘાતના કિસ્સાઓ યથાવત હોય અને ખાસ કરીને પોલીસના જે દબાણ છે તેના કારણે આ યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતા કિશોર ગોહિલ નામના વ્યક્તિએ 50,000 રૂપિયા વિનય નામના તેમના એક સંબંધી છે તેમની પાસેથી ઉછીના લીધા હતા। આ 50,000 રૂપિયા લેવા માટે આ વિનય જે છે તેણે પોલીસની મદદ લીધી હતી અને વેડ રોડ ખાતે જે ગુરુકુલ ચોકી જે આવેલી છે, હરિઓમ મિલ પાસે ચોકી આવેલી છે, તે ચોકીના પીએસઆઈ એ આહિર પાસે તે ગયો હતો અને તેના દ્વારા તેમને ફોન કરાવ્યો હતો। આ એ આહિર નામનો જે પીએસઆઈ છે તેમણે વારંવાર કિશોર ગોહિલને ફોન કરીને 50,000 રૂપિયા આપવા માટે ધમકી ભર્યા કોલ કર્યા હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા। આ કિશોર ગોહિલ છે તેના જ કારણે તેમણે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પહેલા તેમણે એક સુસાઇડ નોટ પણ લખી હતી અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પીએસઆઈ દ્વારા તેમને ધમકી ભર્યા કોલ કરવામાં આવતા હતા, તેના કારણે તે હતાશ થઈ ગયો છે અને વિનયભાઈ પાસેથી 50,000 લીધા હતા અને તે જ લેવા માટે થઈને પીએસઆઈ સતત ઉઘરાણી કરતો હતો, એટલે કહી શકાય કે ધમકી ભર્યા ફોન પણ કરતા હોવાના ઉલ્લેખ છે ત્યાં સુસાઇડ નોટમાં જોવા મળી રહ્યો છે। તેના કારણે તેમણે આપઘાત કરી લીધો છે। સુથારી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કેતન ગોહિલ છે તેમના પુત્ર અને પુત્રી જે નોકરી પર જતા રહ્યા હતા, ત્યારબાદ તેમના જે પત્ની હતા તેમને પણ પિયર મૂકીને આવ્યા હતા અને પિયર મૂકીને ઘરે આવ્યા બાદ ઘરે એકલા હતા તે દરમિયાન જ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ આપઘાત કરી લીધા ત્યારબાદ તેમનો પુત્ર ઘરે આવ્યો હતો ને ત્યારબાદ તેમણે જોયું કે તેમના પિતા લટકી રહ્યા છે। તેમણે તાત્કાલિક જ પોલીસને જાણ કરી હતી। સમગ્ર મામલે પોલીસે લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું। જોકે ત્યારબાદ ઘરમાં રહેલી જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટ સામે આવી હતી અને તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા। એટલે કહી શકાય કે એક પોલીસ એક પીએસઆઈ દ્વારા જે પ્રકારે ધમકી ભર્યા કોલ કર્યા હતા અને તેના જ કારણે આ યુવાન જે છે તે મોતને વહાલું કર્યું છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ ધમકી ભર્યા કોલના કારણે કેતન ગોહિલ નામના વ્યક્તિએ આપઘાત કરી લીધો છે। મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં અગાઉ પણ વ્યાજખોરો સામે અનેક કાર્યવાહી કરી છે, પરંતુ આ પીએસઆઈ દ્વારા જે પ્રકારે ધમકી ભર્યા કોલ કરવામાં આવતા હતા તેનો ઉલ્લેખ જે છે તે સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે અને તેના જ કારણે કેતન ગોહિલે આપઘાત કરી લીધો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ તેમાં જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહે છે કે આ પીએસઆઈ જે છે તેમની સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને કઈ રીતે આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં પીએસઆઈના ત્રાસથી આધેડે આત્મહત્યા કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા। સુસાઇડ નોટ લખીને આધેડે મોતને વહાલું કર્યું છે।